નમો દ્વે સૌર્યંતાણમ નમો દ્વે સૌદાનમ નમો દ્વે સૌર્યાન નમો દ્વે સૌજાયાનમ નમો દ્વે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોને મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધનિદાતા સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કળશ 230 પછીની ટીકા આપણે કરી રહ્યા છીએ. આ ટીકાના કેટલાક અંશ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. આજે વિશેષ અંશને લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 136. પહેલા નાનાવર્ણીય કર્મની 5 પ્રકૃતિની વાત લીધી કે એવી પ્રકૃતિના ફળને હું ભોગવતો નથી. હું તો ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું, વિશેષતાથી એકાગ્રતાથી અનુભવું છું. હવે દર્શનાવર્ણીય નામનું જે કર્મ, તેની પ્રકૃતિના 9 ભેદ છે, તેની વાત કરે છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, એવા પહેલા 4 ભેદ છે. અને પછી નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા 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 અને જાતકૃતિ, એવા બીજા 5 ભેદ છે. એમ કુલ 9 ભેદ છે. અને એ દર્શનની પ્રકૃતિને આવરણ તરીકે લઈએ એટલે આપણે એમ કહીએ કે દર્શનાવર્ણીય કર્મ. અને પછી એની પેટા પ્રકૃતિને આપણે જ્યારે સમજીએ ત્યારે ચક્ષુ દર્શન માટે એમ કહીએ કે ચક્ષુ દર્શનાવર્ણીય કર્મ, એવી પ્રકૃતિ અને એ ઉદયમાં છે તો એનું ફળ, એ ફળને ભોગવતો નથી. હું ચક્ષુ દર્શનાવર્ણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. ગુરુદેવ સમજાવે છે કે ચક્ષુ દર્શનાવર્ણીય કર્મ અને તેના નિમિત્તે ચક્ષુ દર્શનની પર્યાયની હીણી દશા, તેને હું ભોગવતો નથી. ચક્ષુ દર્શનાવર્ણીય કર્મને કારણે જે દેખવું થાય એની દશા જે છે તેને હીણી દશા કહી છે. કેમ કે એવું કર્મ છે અને એ ઉદયમાં છે, તો એવા ચક્ષુ દર્શનાવર્ણીય કર્મને નિમિત્તે જે દર્શન થાય છે તે હીણી દશા છે, તેને હું ભોગવતો નથી. હું તો આનંદધામ, સુખધામ એવા ભગવાન આત્માને જ અનુભવું છું. ભગવાન આત્મામાં જ લીન છું. જો દર્શનાવર્ણીય કર્મની આ બધી પ્રકૃતિઓ એ આવરણ રૂપ છે, એટલે પૂર્ણ દર્શન નથી. પૂર્ણ દર્શન નથી એટલે દર્શનાવર્ણીય કર્મના ફળ સ્વરૂપે પૂર્ણ દર્શન નથી, એટલે હીણી દશા છે. અને એમાં જે રીતે એ દર્શન કરે છે, દેખે છે, તો એમાં જે આવરણ છે એની અહીંયા વાત લીધી. એટલે પહેલી વાત ચક્ષુ દર્શનની લેવી છે. તો ચક્ષુ દર્શનમાં જે આંખ દ્વારા, ચક્ષુ દ્વારા દેખાય છે એની વાત કરી. એટલે એના ફળને હું ભોગવતો નથી. અચક્ષુ દર્શનમાં ચક્ષુ સિવાય એટલે આંખ સિવાયની બાકીની 4 ઇન્દ્રિયોના નિમિત્તે અચક્ષુ દર્શન ઉપયોગ થાય છે. અચક્ષુ દર્શન ઉપયોગ થાય છે એટલે પોતાનો ઉપયોગ જે દેખવા રૂપે થયો છે એમાં ચક્ષુ સિવાય બાકીની 4 ઇન્દ્રિયોના નિમિત્તે એ જે
દેખે છે એ એની હીણી દશા, તો કહે છે કે એવી હીણી દશા પ્રત્યે મારું લક્ષ નથી. એટલે અહીંયા કહ્યું કે હું અચક્ષુ દર્શનાવર્ણીય કર્મના ફળને નથી ભોગવતો, હું ચૈતન્ય સ્વરૂપ આત્માને સંચેતું છું. આંખ સિવાયની બાકીની 4 ઇન્દ્રિયોના નિમિત્તે અચક્ષુ દર્શન ઉપયોગ થાય છે, એવું દેખવું થાય છે, તેની હીણી દશા અને અચક્ષુ દર્શનાવર્ણીય કર્મનો ઉદય, એ બે વચ્ચે સંબંધ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એ વ્યવહાર છે, તે તરફ જ્ઞાનીની દ્રષ્ટિ નથી. એટલે કહે છે કે મારું લક્ષ એ તરફ નથી, એને હું ભોગવતો નથી, હું તો ચૈતન્ય મૂર્તિ નિજ સ્વરૂપને જ વેદું છું. પૂર્ણ દર્શન હોવું જોઈએ, એના સ્થાને એને ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન કે અવધિ દર્શન એ બધી વાત જે લેવામાં આવી છે તે કેવળ દર્શન, તે એ પણ પર્યાય રૂપ છે. તો એ દશાને હીણી દશા કહી છે. આપણે જ્ઞાનાવર્ણીયમાં જેમ સમજ્યા એવું અહીંયા દર્શનાવર્ણીયમાં પણ સમજવાનું છે. તો એવી એ દેખવાની હીણી દશા, જ્ઞાનાવર્ણીયમાં જ્ઞાન કરવાની હીણી દશા, પણ દશા છેવટે તો બધી દશા, બધું ક્ષણિક, બધું પર્યાયમાં. પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાતા દ્રષ્ટા છે, પોતે સર્વને જાણનારો દેખનારો છે, એ દ્રવ્ય અપેક્ષાએ છે. એટલે એ તો ગમે તેવી હીણી દશા વખતે પણ એમ જ હોય છે. આ જીવને મનુષ્ય ગતિ છે, તિર્યંજ ગતિ છે, તે એકેન્દ્રિયમાં એની ગતિ થઈ છે, એ દરેક વખતે અંદરમાં દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ પડ્યું છે. એટલે એમાં તો જ્ઞાન દર્શન આદિ ગુણો બરાબર છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, એને ઊની આંચ આવતી નથી, એમાં કોઈ વધઘટ થતી નથી. એટલે એ તો દ્રવ્યમાં પડ્યું જ છે. તો પછી વર્તમાન પર્યાયમાં એ જ્ઞાન અને દર્શનના ઉઘાડ ઓછા વધતા હોય તો જ્ઞાનીને કાંઈ એના તરફ મોહ થતો નથી, એના તરફ એ કાંઈ રંજિત થતા નથી કે અરંજિત થતા નથી કે મને જ્ઞાનની કે દર્શનની, જાણવાની કે દેખવાની આવી ઝીણી દશા છે એમ કરીને એ ક્ષોભ પણ પામતા નથી. કેમ કે એ તો દશા છે, એ વર્તમાન પર્યાય છે. એથી કાંઈ પોતાનું મૂળ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, અખંડ સ્વરૂપ, અનંત ગુણના પિંડના પરિણમન રૂપ, અને એ પરિણમન પણ એક રૂપે અનુભવમાં આવે એવું એમાં કાંઈ ફેર પડતો નથી. એટલે ધર્મી જીવ કહે છે કે એ તરફ મારું લક્ષ નથી, એને હું ભોગવતો નથી, હું તો ચૈતન્ય મૂર્તિ નિજ સ્વરૂપને જ વેદું છું. એ પછી કહે છે હું અવધિ દર્શનાવર્ણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. ગુરુદેવ સમજાવે છે કે ધર્મી જીવ કહે છે કે મને અવધિ જ્ઞાન નથી, એવી રીતે અવધિ દર્શન નથી, અવધિ જ્ઞાન નથી, અવધિ દર્શન નથી. તો પણ અવધિ દર્શનાવર્ણીય કર્મના ફળ તરફ મારું વલણ નથી. અવધિ દર્શનાવર્ણીય કર્મના ફળના નિમિત્તે અવધિ દર્શન નથી તો નથી, પણ મારી એ તરફ દ્રષ્ટિ નથી, મારું લક્ષ એ તરફ નથી. કેમ કે એ બધું પર્યાયમાં, એ દશામાં હું તો એનાથી ભિન્ન ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાતા દ્રષ્ટા છું. મારી દ્રષ્ટિ તો શુદ્ધ એક ચિદાનંદ કંદ પ્રભુ આત્મા પર જ છે. હું તો એને સંચેતું છું, એને અનુભવું છું. આવા મારા નિજ સ્વરૂપમાં અવધિ દર્શન શું? બેહદ બેહદ જ્ઞાન અને આનંદ ભર્યો છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત શાંતિ, અનંત સુખ જ્યાં ભર્યું પડ્યું છે એવું મારું સ્વરૂપ છે. તો અવધિ દર્શનાવર્ણીય કર્મના ફળના નિમિત્તે આ હીણી દશા ભલે છે, પણ મને તે કાંઈ નથી, તેના પર મારું લક્ષ પણ નથી.
લોકો કહે ને કે આટલું બધું અમને તો તત્વજ્ઞાન સમજાય નહીં, આટલી બધી ઝીણી વાત અમને તો ખ્યાલમાં આવે નહીં, એટલે અમે ક્યાંથી ધર્મ કરીએ. ધર્મની રુચિ જેને હોય એને સિદ્ધાંત તો સમજાઈ જાય છે, અને એક સિદ્ધાંત પણ સમજાયો છે તો બધું બરાબર છે. દ્રવ્યની સ્વતંત્રતા અને પોતે બધાથી જુદો છે એટલી વાત એને જો સમજાય છે, અને પોતાના દ્રવ્યથી આ બધું પર્યાય રૂપ છે, ક્ષણિક છે, એટલી વાત પણ જો એ સમજો છે તો એ સમ્યક દર્શન પ્રગટ કરી લે છે. પણ ઘણો વિસ્તાર કરી શકે છે, ઘણા શાસ્ત્રોનો એને અભ્યાસ છે, બધું બરાબર છે, તે છતાંય તેનો પુરુષાર્થ કેવો છે? હજી પર્યાયમાં જ એ રાચી રહ્યો છે, હજી એના અર્થ કરવામાં જ રોકાઈ ગયો છે. જો તમે મોટાભાગના પંડિતોને જોશો તો એ એના અર્થ કરવામાં રોકાઈ ગયેલા દેખાશે. એમને પૂછો કે તમે આત્મ ધ્યાનનો પ્રયોગ ક્યારે કરો છો? પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતાના પ્રયોગો તમે કેટલા કર્યા? કેટલી સફળતા મળી? તમને સમ્યક દર્શન છે? તમને આત્માનો અનુભવ થયો છે? એ લાંબી લાંબી વાતો કરવા માંડશે, પણ સીધો સ્વીકાર નહીં કરે કે પોતે એવો પુરુષાર્થ કરી રહ્યા છે અથવા નથી કરી રહ્યા, એનો સીધો સ્વીકાર નહીં કરે. આ કોઈને ક્રિટિસાઇઝ કરવાની વાત નથી, પણ મોટા ભાગના જીવોનું આમ જ થઈ રહ્યું છે. વર્ષોના વર્ષો સુધી સ્વાધ્યાય કરે. જો સ્વાધ્યાય તો કરવો જ જોઈએ, સ્વાધ્યાય નહીં કરે તો એ શું કરશે? પોતાના સ્વરૂપની પ્રાપ્તિના પ્રયોગ કરે છે, પણ એ તો બધું થોડોક સમય થાય છે. આ 24 કલાકમાંથી 16 કલાકમાં એ બીજું શું કરશે? એને સ્વાધ્યાય જ કરવો પડશે, અને સ્વાધ્યાય દ્વારા જ પોતાના સ્વરૂપનું મહાત્મા આવશે, દ્રઢતા થશે. એટલે એ તો કર્યા વિના ચાલે જ નહીં. દિવસમાં ઓછામાં ઓછો 4 કલાક સ્વાધ્યાય તો સાધકે કરવાનો જ હોય. એક અથવા બીજા પ્રકારે ઓછામાં ઓછો 4 કલાક તો સ્વાધ્યાય કરવો જ જોઈએ, જુદી જુદી રીતે. ધર્મની પ્રવૃત્તિ 6 થી 8 કલાક ચાલે તો જ બરાબર કહેવાય. પણ અહીંયા તો એ વાત કહેવી છે કે એને જ્ઞાનના અને દર્શનના પર્યાયમાં ઉઘાડ ઓછા વધતા હશે તો પણ ચાલશે, પણ પોતાના ચૈતન્ય ચમત્કારી પ્રભુ આત્માને જાણીને એ સ્વરૂપ તરફ વળશે તો જરૂરથી સમ્યક દર્શન પ્રગટ કરશે. એમાં એને વાંધો નહીં આવે. પુરુષાર્થ સ્વરૂપને લક્ષ્ય થવો જોઈએ. એમાં જરાક પણ પ્રમાદ દાખવશે તો સમ્યક દર્શન નહીં થાય. જ્ઞાન દર્શનના ઉઘાડ ઓછા વધતા હોય તો ચાલે, પણ સ્વરૂપ પ્રાપ્તિના પુરુષાર્થમાં એક જરાક માત્ર પણ રાગ આવી જશે, એ પુરુષાર્થમાં એવી નબળાઈ હશે તો નહીં ચાલે. એ તો પુરુષાર્થ ઉગ્રતાપૂર્વક ઉપાડવો જ પડશે. ઠીક છે, અવધિ દર્શન નથી, કાંઈ નહીં, એથી શું? એથી મારું સ્વરૂપ છે એ તો શુદ્ધ ત્રિકાળ એવું ને એવું જ રહ્યું છે ને. મને તો એનું લક્ષ્ય છે. બહુ સરસ વાત મૂકી છે કે અવધિ દર્શન નથી અને એવી એની દશા છે તો કાંઈ નહીં, મારું લક્ષ્ય એના ઉપર નથી. જેમાં બેહદ જ્ઞાન અને આનંદ ભર્યો છે એવું મારું સ્વરૂપ છે. અવધિ દર્શનાવરણીય કર્મ અને તેના નિમિત્તે એની દશા ભલે છે, પણ તે મને કાંઈ નથી, તેના પર મારું લક્ષ્ય નથી. જેમાંથી કેવળ દર્શન અને કેવળ જ્ઞાનની પૂર્ણ દશા નીકળ્યા જ કરે એવો ચૈતન્ય ચમત્કારી પ્રભુ હું આત્મા છું, હું તેને જ અનુભવું છું. આગળ કહે છે, હું કેવળ દર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. ગુરુદેવ સમજાવે છે કે એવી પ્રકૃતિ પડી છે, કેવળ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ પડી છે, એનો ઉદય વર્તે છે, તો વર્તમાન દશામાં કેવળ દર્શન નથી. એટલે પ્રકૃતિ પડી છે તેના નિમિત્તે એની દશા છે, પણ તેના વેદન પ્રત્યે મારું વલણ નથી. હું તો પૂર્ણ આનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છું.
તેના તરફનું મારે જોર છે અને તેને જ હું વેદું છું. સ્વરૂપની દ્રષ્ટિ છે, લક્ષ્ય સ્વરૂપ તરફ છે અને જોર એ તરફ જ છે. સ્વરૂપને વેદવા તરફ લક્ષ્ય છે, વર્તમાન પર્યાયને વેદવા તરફ લક્ષ્ય નથી. એનું વેદન ચાલી રહ્યું છે એની તરફ લક્ષ્ય પણ નથી. આગળની પ્રકૃતિને સમજાવે છે. હું નિંદ્રા દર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. નિંદ્રા, સમ્યક દ્રષ્ટિને નિંદ્રા આવે છે, તે કર્મની પ્રકૃતિનો ઉદય છે, એના નિમિત્તે એને નિંદ્રા છે. તો જ્ઞાની કહે છે કે હું એને ભોગવતો નથી, અર્થાત એના વેદન પ્રતિ મને લક્ષ્ય નથી. હું તો એનાથી અધિક ભિન્ન મારું ચૈતન્ય સ્વરૂપ ત્રિકાળ છે તેને જ વેદું છું. મારા સ્વરૂપમાં નિંદ્રા ક્યાં છે? સ્વરૂપમાં નિંદ્રા નથી, તો વર્તમાન દશાને વિશે નિંદ્રા છે. મારા સ્વરૂપમાં નિંદ્રા ક્યાં છે? હું તો સદાય જાગૃત છું, હું તો ચેતન છું, ત્રિકાળ ચેતન છું. કોઈ સમય એવો નથી કે જ્યારે મારી ચેતના જાગૃત ન હોય. હું તો ચેતન છું, ભગવાન આત્મા ત્રિકાળ ચેતન છું, જાગૃત છું. મને નિંદ્રા છે જ નહીં. મારા સ્વરૂપમાં એવો દોષ નથી. હું તો એનાથી ભિન્ન સ્વરૂપ નિજ ચૈતન્યમાં જ વર્તું છું. આગળની પ્રકૃતિ લે છે પાના નંબર 137 ઉપર બીજા પેરેગ્રાફમાં. હું નિંદ્રા દર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો. પહેલું નિંદ્રા આવ્યું, પછી નિંદ્રા એટલે હું નિંદ્રા દર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો. હું તો ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. નિંદ્રા પછી નિંદ્રા કહ્યું ને, તો એમાં નિંદ્રાની અંદર વિશેષ નિંદ્રા આવી જાય કે એમાં એને હલાવીને ઢંઢોળીને જગાડવાનો પ્રયત્ન કરીએ તો એ જાગે નહીં. બહુ મુશ્કેલીથી એ જાગે. જગાડો, બેઠો કરો, પાણી પીવડાવો તોય પાછો સૂઈ જાય. એટલી બધી એને સખત નિંદ્રા આવે. એટલે એ નિંદ્રા વિશેષ નિંદ્રા આવી જાય. તો કે છે કે એવી હીણી દશા એને હું ભોગવતો નથી. હું તો નિજ જ્ઞાન આનંદ સ્વરૂપને જ વેદું છું. એ પછી હું પ્રચલા દર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. પ્રચલામાં શું થાય કે જરાક આમ બેઠા બેઠા ઝોકું આવી જાય, ઉપયોગ એ રીતે થઈ જાય. આ બધામાં દેખવાની વાત છે ને, એટલે દેખવા તરફનો જે ઉપયોગ, પોતાના સ્વરૂપને દેખવા તરફનો ઉપયોગ રહેતો નથી. એવી હીણી દશા છે. ખરેખર તો એમ છે. અને એવી હીણી દશા થવાનું કારણ દર્શનાવરણીય કર્મ છે. અને એમાં આ જુદી જુદી પ્રકૃતિઓ દ્વારા સમજાવવું એ છે કે કઈ રીતે એ દર્શન કરે છે, દેખે છે. તો એ કર્મની પ્રકૃતિઓ જેને આપણે આવરણ રૂપ કહીએ છીએ, તેના ફળ છે એને આવરણ રૂપ કહીએ છીએ, તો એને કારણે એક પ્રકારે એની હીણી દશા છે. એટલે જયારે નિંદ્રા એટલે વિશેષ નિંદ્રા આવી જાય છે ત્યારે કેવી દશા છે, એ શું દેખે છે? એટલે એ પર્યાયની વાત ચાલે છે. જો દ્રવ્ય તરીકે ગમે તેવી નિંદ્રા હોય તો પણ દ્રવ્યમાં કાંઈ ફેર પડતો નથી. એના ગુણમાં ને એના ગુણોના પરિણમનમાં કાંઈ ફેર પડતો નથી. અહીંયા તો પર્યાયમાં શું છે એની વાત છે. નિંદ્રા આવી ગઈ તો એમાં એ જાગૃત નથી. અને નિંદ્રા તો એમાંથી એને જગાડવો મુશ્કેલ પડે એવી ઘેરી નિંદ્રા આવી જાય છે. તો એવી જે દશા છે એમાં કહે છે કે એ દશા તરફ મારું લક્ષ્ય નથી. એવી નિંદ્રા થઈ જાય છે તો થઈ જાય છે, એ બધું ક્ષણિક છે. એથી શું, ત્રિકાળ હું ભગવાન આત્મા જ્ઞાતા દર્શા જ છું. દર્શન જ્ઞાન મારો સ્વભાવ છે. એટલે હું તો એને સંચેતું છું. મારી દ્રષ્ટિ ત્યાં છે, મારું લક્ષ્ય ત્યાં છે. એવી રીતે હવે આ પ્રચલાની વાત કરી તો પ્રચલામાં શું થાય છે કે બેઠા બેઠા ઝોકું આવી જાય એવી દશા. તો કે એવી દશાને ભોગવતો નથી. તે દશાના કાળમાં પણ મારી ચીજ અંદર પડી છે.
એ જુદી છે અને એને જુદી હું અનુભવું છું. એથી આગળ હું પ્રચલા દસના વર્ણીય કર્મના ફળને નથી ભોગવતો, ચેતન સ્વરૂપ આત્માને જ સંચેતું છું. આ પ્રચલા કરતા પ્રચલા છે ને, એ એવી દશા છે કે બેઠા પેલામાં જોકું આવી જતું હતું, તો અહીંયા તો ચાલતા હોય અને ઘોડા ઉપર જતા હોય ને જોકું આવી જાય. અથવા તો આ ઘણી વખત આપણે જોઈએ છીએ જૂના જમાનામાં, અહીંયા ભારતમાં તો બહુ બનતું કે રાત્રે ગાડું લઈને નીકળ્યા હો કે રાત્રે ઊંટ ઉપર બેસીને નીકળ્યા હો તો આખી રાત ઊંટ ચાલે, અથવા તો ગાડામાં આપણે સૂતા હોઈએ અને પેલા બળદ ચાલ્યા કરે. તો એ બળદ છે ને, એમને પણ એવી ઊંઘ આવી જાય, છતાં એ ઊંઘમાં ચાલ્યા કરતા હોય. અથવા તો એ ઊંટ છે તો એ ઊંટ ચાલતો ચાલતો ઊંઘી લેતું હોય, ઊંઘતું હોય અને ચાલ્યા કરતું હોય. તો એવી જે પ્રચલા એવી પ્રચલા જો મને છે કે હું પણ ઘોડા ઉપર જતો હોઉં અને મને પણ એવી રીતે ઊંઘ આવી જતી હોય, એવું હોય તો એને પણ હું વેદતો નથી, એને ભોગવતો નથી, એ તરફ મારું લક્ષ્ય નથી. સચ્ચિદાનંદ પ્રભુ અંતરમાં બિરાજે છે તેના ઉપર જ મારી દ્રષ્ટિ છે. હું તેના જ વેદનમાં સાવધાન છું. તેથી હું પ્રચલા દસના વર્ણીય કર્મના ફળને ભોગવતો નથી. હું તો શુદ્ધ ચૈતન્યના જ વેદનમાં લીન છું. આવી વાત છે તો પછી આ પરપદાર્થોને ભોગવવાની તો ક્યાં વાત જ રહી. પોતાની દશા છે એને પણ એ ભોગવતો નથી, તો પરપદાર્થો આ દાળ ભાત લાડુ એને કે સ્ત્રીના કે પુરુષના શરીરને ભોગવવાની વાત તો ક્યાં રહી. એ તો બધું જળ છે, એને તો આત્મા કદીએ ભોગવતો નથી. એ પછી છે હું સ્થાન વૃદ્ધિ દસના વર્ણીય કર્મના ફળને નથી ભોગવતો. આ સ્થાન વૃદ્ધિ છે ને, એ પણ એક પ્રકારનો નિંદ્રાનો પ્રકાર છે. એ એક નિંદ્રાનો પ્રકાર છે કે જેમાં પંગુની દ્રષ્ટિ ન હોય છતાં ઘરના કામ કરી જાય. ઘરમાં જે કામ હોય એ કરી અને પાછો સૂઈ જાય. અથવા તો એટલે સુધી કે પહેલાના વખતમાં આ ગાય ભેંસ ઢોરને ચરાવવા લઈ જતા હતા અને પછી પાણી પીવડાવવા અવાડે લઈ જતા હતા અને એવું બધું હતું. તો એમાં એ પ્રાણીને અવાડે લઈ જઈ પાણી પીવડાવીને પ્રાણીને પાછા એને ખૂંટે બાંધી અને પાછો પોતે સૂઈ જાય. એને ખ્યાલ પણ ન હોય કે એ ઘોડાને પાણી પીવડાવી આવ્યો. બીજા કેટલાય કામો કરી નાખે, ઘરના રોજિંદા કામોમાંથી કેટલાય કરી નાખે ને પાછો સૂઈ જાય. સવારે પૂછો તો આ કોણે કર્યું, એને પણ ખબર ન હોય કે એને કર્યું. ઊંઘમાં ચાલે, ઊંઘમાં ક્યાંય કેટલે દૂર સુધી ચાલી આવે અને કંઈક કામ કરી આવે. ઊંઘમાં ટપાલ નાખી આવે. પહેલાના વખતમાં ટપાલ પેટી હતી ને તો ત્યાં સુધી જાય, 1 માઇલ દૂર ટપાલ પેટીમાં ટપાલ નાખી પાછો આવે અને ઊંઘી જાય. એવો આ એક પ્રકાર છે ઊંઘમાં ચાલવાનો, ઊંઘમાં કામ કરવાનો. તો કે છે કે એ જ્ઞાન વૃદ્ધિ છે. તો એવો જે પ્રકાર છે એના પ્રકારની વાત કરતા કહે છે કે હું જ્ઞાન વૃદ્ધિ દસના વર્ણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. ધર્મી કહે છે કે મારું ત્યાં લક્ષ્ય નથી, હું તો ચૈતન્ય સ્વરૂપને જ અનુભવું છું. તો આ રીતે જ્ઞાનાવર્ણી અને દર્શનાવર્ણીયની વાત કરી. જ્ઞાનાવર્ણીયની 5 પ્રકૃતિ, દર્શનાવર્ણીયની 9 પ્રકૃતિ, એમ કુલ 14 પ્રકૃતિની વાત થઈ. હવે વેદનીય કર્મની 2 પ્રકૃતિઓની વાત કરે છે કે હું સાતા વેદનીય કર્મના ફળને નથી ભોગવતો, પરંતુ ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. વેદનીય કર્મની 2 પ્રકૃતિ છે. એમાં સાતા વેદનીય પ્રકૃતિના નિમિત્તે 12માં સામગ્રી મળે, ધન મળે, કુટુંબ પરિવાર મળે, શરીરની નિરોગતા ઇત્યાદિ સામગ્રી મળે, બધું મળે. આ કાર કોમ્પ્યુટર બધું મળે છે ને, એ વેદનીય કર્મની પ્રકૃતિ સાતા વેદનીયના કારણે મળે. જો ઘણાના મનમાં એમ હોય કે વેદવું એટલે શરીરમાં વેદાય એમ, એટલું જ નહીં. એટલે ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી છે કે સાતા વેદનીય પ્રકૃતિના નિમિત્તે 12માં સામગ્રી, ધન, કુટુંબ પરિવાર, શરીરની નિરોગીતા ઇત્યાદિ સામગ્રી મળે જ. તે પ્રત્યે કહે છે મારું લક્ષ્ય નથી.
સાતાના ઉદયનું લક્ષ આવે તે મારું સ્વરૂપ નથી. સાતાના ઉદયનું ફળ આવે તે મારું સ્વરૂપ નથી. એવા સાતા વેદનીય કર્મની પ્રકૃતિ એના ઉદયના ફળ રૂપે જે પ્રાપ્ત થાય છે એ તરફ મારું લક્ષ નથી, કેમ કે એ મારું સ્વરૂપ નથી, તેને હું ભોગવતો નથી. આ શરીર હૃષ્ટપુષ્ટ હોય એવી જે પર્યાય થાય એ પર્યાય જડની છે, શરીરની પર્યાય છે, એ આત્માની પર્યાય નથી. તો એને આત્મા ભોગવતો નથી, ધર્મી પુરુષ ભોગવતો નથી. શરીરની નિરોગીતાને ભગવાન આત્મા કાંઈ ભોગવતો નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ નિરોગી જ છે, એને કોઈ રોગ છે જ નહીં. એનું એના તરફ લક્ષ પણ હોય નહીં. સમ્યક દ્રષ્ટિ થાય પછી જ્ઞાનીને શરીરમાં નિરોગતા છે કે રોગ છે, ડાયાબિટીસ છે કે કેન્સર છે, એના તરફ એને લક્ષ પણ હોય નહીં. એ વેદાય અસાતા વેદનીય તરીકે વેદાય, પણ એના તરફ એને લક્ષ હોતું નથી. અહીંયા એ વાત કરી છે કે સાતા વેદનીય કર્મની પ્રકૃતિના ફળને હું ભોગવતો નથી. એ હું શરીર મળ્યું હોય, એ બધું મળ્યું હોય, સાતા વેદનીય ના ફળને હું ભોગવતો નથી. એ દશા જડની છે, તેને ધર્મી પુરુષ ભોગવતો નથી. પણ નિજ ચૈતન્ય મૂર્તિ ચિદ્રૂપ પ્રભુ આત્માનો મહિમા અંતરમાં આવ્યો છે, તે ધર્માત્મા સ્વરૂપને જ સંચેતે છે, તેને બીજે ક્યાંય સંયોગોમાં રુચિ જાગતી નથી. અસાતા વેદનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હવે એનો વિસ્તાર કરીને ગુરુદેવ સમજાવે છે કે અસાતા વેદનીય કર્મનું ફળ આપણે બધા એનાથી જ ડરીએ છીએ કે મને અસાતાનો ઉદય ન થાય. અને મોટાભાગના ઉપદેશકો એ જ ઉપદેશ આપે છે કે તમને ધર્મ કરો એટલે શુભભાવમાં રહેશો એટલે તમને એવા ઉદય નહીં આવે, અસાતાનો ઉદય ના આવે. અને બધાને એક જ વાત છે કે મને અસાતાનો ઉદય ના આવે, નહીતર પછી મારી લેસ્યા બદલાઈ જશે, મને આડ ધ્યાન થશે. ખાસ કરીને દેહ છોડવાના કાળે મને અસાતાનો ઉદય ન હોય તો સારું. આવું બધા જ ઈચ્છે છે. લગભગ સાધકોમાં પણ જે બરાબર સમજ્યા નથી ને એ બધા પણ આ ઈચ્છા તો ધરાવે જ છે. અંદરમાંથી એમ તો પડ્યું જ છે કે ભાઈ આ દેહ છોડવાના કાળે એવો તીવ્ર અસાતાનો ઉદય ન હોય તો સારું, નહીતર પછી મારી વેશ્યા એ વખતે બદલાઈ જશે અને પછી મને ક્યાંય ગતિ મારી થઈ જશે. પણ ભાઈ એમ નથી. ગતિ તો ત્યાં જ થશે તે બાંધ્યું છે. અને આયુ કર્મનો બંધ તો કદાચ પડી ગયો હોય, એ જીવ મૃત્યુના કાળે જે છેલ્લે પડે એવું તો બહુ ઓછું હોય, પહેલા પડી ગયો હોય. આ ભવનું 2/3 ભાગનું આયુષ પતી ગયું હોય અને 1/3 ભાગનું આયુષ, 1/3 આયુષ બાકી રહ્યું હોય ત્યારે બંધ પડે આવતા ભવના આયુષનું. એમ ન થાય તો એ બાકી 1/3 રહ્યું હોય એનું જયારે 1/3 બાકી રહે ત્યારે પડે. ત્યારે ના પડે તો એ જે 1/3 રહ્યું એનું 1/3 બાકી રહે ત્યારે પડે. એમ વંથળ કર્યા કરવાનું, એટલે છેલ્લે સુધી એ રીતે આયુષનો બંધ પડતો હોય છે. આયુષનો બંધ તો જયારે પડ્યો હશે ત્યારે પડી ગયો હશે. હવે શું ચિંતા કરવાની જરૂર છે કે એ વખતે દેહ છોડીએ એ વખતે અસાતા વેદનીનો ઉદય ન હોય તો સારું, એનું લક્ષ કરવાની કાંઈ જરૂર નથી. એ વાત અહીંયા આચાર્ય ભગવાને સમજાવી છે કે ભાઈ તું અત્યારથી જે વાત છોડી દે ને, અસાતાનો ઉદય તને વર્તે છે, શરીરમાં પીડા છે, બીજી કોઈ રીતે આ છે, બધું છે તો છે, પણ એ બધું ક્ષણિક છે. તું ભગવાન આત્મા ત્રિકાળ આનંદની મૂર્તિ છો, તો એમાંથી આવતા આનંદનો અનુભવ કર, એનું લક્ષ કર. જ્ઞાની પુરુષો તો એમ જ કરે છે. અસાતા વેદની કર્મના ફળને હું નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. અહીં ચારિત્રની મુખ્યતાથી વાત છે. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ અંદર બિરાજે છે, તેનું વેદન અને સાક્ષાત્કાર થઈને તે ઉપરાંત સ્વરૂપની રમણતા થઈ છે. તે ધર્મી પુરુષ કહે છે હું અસાતા કર્મના ઉદયને ભોગવતો નથી. સનતકુમાર ચક્રવર્તી થઈ ગયા. ચક્રવર્તીના વૈભવનું શું કહેવું. દેહ પણ ખૂબ રૂપાળો અને સુંદર હતો. 64,000 દેવતાઓ એમની સેવા કરે
પછી તેમણે દીક્ષા લીધી અને કોણ જાણે પુણ્યનો ઉદય કોઈક રીતે પૂરો થયો. શું થયું? અસાતાનો ઉદય આવ્યો અને અસાતાના ઉદયમાં શરીરમાં ગળત કોઢનો રોગ થયો. કોઢનો રોગ, લેપ્રસી. એટલે એમાં તો પછી આ આંગળીઓ છે ને એ ગળવા લાગે ને ખરવા લાગે. બધી જ આંગળીઓ, 20 આંગળીઓ, એટલે 20 આંગળીયા એ ગળવા માંડ્યા. એવી દશા થઈ. તો અહીંયા કહે છે કે એ અસાતા વેદનીયના ફળને તે ભોગવતા નહોતા. જ્ઞાની કહે છે અસાતાના ઉદયને હું ભોગવતો નથી. કોઈને કેન્સર થયું હોય, સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાની હોય, ધર્મી હોય, તો એને વેદે દુઃખનો અનુભવ થાય અને 12માં ક્યારેક કુંકારો થતો પણ આપણને સંભળાય. પણ છતાંય એ વેદે છે તો એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે વેદે છે. એ દુઃખ પોતાનું છે, પોતે દુઃખરૂપ છે એમ નહીં. એ દુઃખના પોતે સ્વામી થતા નથી, પણ એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. અસાતાના ઉદયને હું ભોગવતો નથી. હું તો મારો સચ્ચિદાનંદ પ્રભુ અંદર વિરાજ્યો છે તેને જ વેદું છું, તેને જ અનુભવું છું. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ આવા તારા સ્વરૂપનો એકવાર તો મહિમા કર. તારું સ્વરૂપ એવું છે જેમાંથી બહારમાં ગમે તેવા સંયોગો હોય છતાં પણ આનંદનો અનુભવ થાય છે. નારકીને પણ પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે આનંદનો અનુભવ હોય છે. સમ્યક દ્રષ્ટિ નારકીને અસાતાનો ઉદય ઘણો તીવ્ર છે. શ્રેણિક મહારાજાનો વિચાર કરીએ, કૃષ્ણ ભગવાનનો વિચાર કરીએ તો એ નરકમાં છે અને અસાતાનો ઉદય તો ઘણો વર્તે છે. નથી એમ નથી, તે છતાંય સમ્યક દ્રષ્ટિ છે, સ્વરૂપનું લક્ષ રહે છે. એટલે એવું વેદન છે છતાંય તેનાથી પોતે ભિન્ન પડી જાય છે. સમ્યક દ્રષ્ટિની શું વાત કરવી? એ છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ 7મી નરકે હોય તો ત્યાં એને અસાતા વેદનીનું વેદન પરમાર્થે અંતરમાં નથી. અસાતા વેદનીનું વેદન તો છે પણ પરમાર્થે એને અંતરમાં એ વેદન નથી. એને એ જાણે છે. રાગ આવે તેનું કિંચિત વેદન છે પણ તે ગૌણ છે. મુખ્યપણે તે ભગવાન ચૈતન્ય સ્વરૂપ આત્માના આનંદને વેદે છે. અહીં ચારિત્રની વાત લેવી છે. અંદર આનંદના નાથના અનુભવની જમાવટ જામી છે. જેમ કોઈ બહુ તૃષાવંત પુરુષ શેરડીના રસને ઘૂંટડા ભરીને પી જાય તેમ આનંદ રસનું રસપાન જે કરે છે તે ધર્મી જીવ કહે છે હું અસાતાના ફળને વેદતો નથી, હું દુઃખી નથી, હું તો આનંદના નાથમાં લીન છું. આવી વાત છે. તો આ વેદનીય કર્મની 2 પ્રકૃતિની વાત લીધી. હવે મોહનીય કર્મની 28 પ્રકૃતિની વાત કરે છે. એમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ છે. પહેલા એની વાત કરે છે. પછી ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ છે. તેમાં 9 તો 9 કસાય છે અને 16 પ્રકૃતિઓ એ રાગ દ્વેષ એટલે કસાયો છે. ક્રોધ, માન, માયા, લોભ. અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાના વર્ણીયના ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાના વર્ણીયના અને ક્રોધ, માન, માયા, લોભ સંજ્વલનના. એટલે એવા 4 કસાયોના એ 4 ભેદ એટલે એ 16 અને 9 કસાય એમ 25 પ્રકૃતિઓ ચારિત્ર મોહનીયની છે અને દર્શન મોહનીયની 3 પ્રકૃતિ છે. તો એ 3 પ્રકૃતિઓને અત્યારે પહેલા લે છે. કહે છે કે સમ્યક્ત્વ મોહનીય કર્મના ફળને નથી ભોગવતો. હું સમ્યક્ત્વ મોહનીય કર્મના ફળને નથી ભોગવતો. ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. સમ્યક્ત્વ મોહનીય કર્મની પ્રકૃતિ એના ફળને નથી ભોગવતો. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જુઓ, આ પ્રકૃતિ બધા સમ્યક દ્રષ્ટિઓને હોય છે એમ નહીં. એ તો સમ્યક દર્શનમાં દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના 3 ભાગ પડી જાય છે.
પહેલા તો એક જ પ્રકૃતિ છે, મિથ્યાત્વ પ્રકૃતિ જ છે. પછી એના 3 ભાગ પડે છે, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ મૌનીય. એવા 3 ભાગ પછી પડે છે. એટલે ગુરુદેવ કહે છે કે આ પ્રકૃતિ બધા સમ્યક દ્રષ્ટિઓને હોય છે એમ નહીં. એ તો સમ્યક દર્શનમાં દર્શન મૌન્ય કર્મની પ્રકૃતિના 3 ભાગ પડી જાય છે. હજુ આ પ્રકૃતિ હોય એની વાત છે. આ ભાગ પડ્યા અને હજી એમાંની આ પ્રકૃતિ જેને રહી છે એની વાત છે. પછી એ પ્રકૃતિ પણ જાય છે અને ક્ષાયિક થાય છે તો દર્શન મૌનીયની બધી 3 પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે. તો જેને આ પ્રકૃતિ છે એની વાત લીધી છે. હજુ આ પ્રકૃતિ હોય એની વાત છે. એ 3 ભાગ પડી જાય છે અને એ બધી વાત આપણે સમ્યક દર્શનની વાત કરી ત્યારે લીધી છે. અહીંયા વધારે એનો વિસ્તાર નથી કરતા, બધાને એ ખ્યાલમાં છે. તો અહીંયા કહે છે કે એ જ્ઞાની કહે છે કે સમ્યક્ત્વ મૌનીય કર્મના ફળને હું ભોગવતો નથી. કર્મ પ્રકૃતિ નિમિત્ત છે, વિકૃત અવસ્થા તે નૈમિતિક છે. નિમિત્ત તરીકે આ કર્મની પ્રકૃતિ છે, એ ઉદયમાં છે, એનું ફળ છે, અને નૈમિતિક એની એ અવસ્થા થઈ છે. તો એ બંનેને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ એવા સંબંધને જાણવો એ વ્યવહાર છે અને એવા વ્યવહારનું જ્ઞાનીને લક્ષ નથી. એ કર્મથી વિકાર થાય છે એમ નથી. એટલે એ વિકાર થયો છે એ પોતાનો દોષ છે એમ પણ એ જાણે છે. એટલે એનું એ લક્ષ કરતો નથી, એને એ છોડે છે. પણ કર્મને આધીન થતા એની દશામાં એ વિકાર થયો છે એ વાત એ સ્વીકારે છે. એમ છે, કર્મથી વિકાર થાય એમ નહીં, પણ એવો વિકાર થયો છે, પોતાને થયો છે. અને એ વિકાર જે થાય છે એવી કર્મ ચેતનાથી એ નિવર્તે છે એની વાત તો અગાઉ આપણે પ્રતિક્રમણ આલોચના અને પ્રત્યાખ્યાન વખતે કરી છે. એટલે એ વિકાર અને એ વિકાર થવાને કારણે એને આશ્રવને બંધ થાય એટલે એ નવા કર્મ બંધાય અને એ પછી પ્રકૃતિ ઉદયમાં આવે એના ફળ સ્વરૂપે એને આવી દશા છે. એટલે કે સમ્યક્ત્વ મૌનીય કર્મના ફળ આવ્યા છે અને એની એવી દશા થઈ છે. તો એ પ્રત્યે એનું લક્ષ નથી, કેમ કે એ બધો વ્યવહાર છે અને પોતે ભગવાન આત્મા એનાથી જુદો ત્રિકાળ નાયક છે. એટલે કે છે, અહીંયા સમજાવે છે ગુરુદેવ કે સમ્યક્ત્વ મૌનીય કર્મના ફળને હું ભોગવતો નથી. કર્મની પ્રકૃતિ એ નિમિત્ત છે, વિકૃત અવસ્થા એ નૈમિતિક છે, અવસ્થા પોતાની. અને તે બંનેનો સંબંધ એટલે નિમિત્ત અને નૈમિતિકનો સંબંધ છે તેને જાણવો તે વ્યવહાર છે. કર્મથી વિકાર થાય છે એમ નહીં, પણ કર્મને આધીન થતા એટલે એનું લક્ષ કરતા એમાં આગળ વધતા એવી દશા વિકારની થાય છે. કર્મ તેમાં નિમિત્ત માત્ર છે. એટલે કર્મના ઉદય છે તે નિમિત્ત માત્ર છે. ક્ષાયિક સમકિતિને આ પ્રકૃતિ હોતી નથી, એને તો આ પ્રકૃતિ હોતી જ નથી. પણ જેને આ પ્રકૃતિનો ઉદય છે તે જ્ઞાની તેના ફળને ભોગવતો નથી. સમ્યક્ત્વ મૌનીય પ્રકૃતિના ઉદયે જરા દોષ લાગે છે, પણ અહીં કહે છે કે તેને એ ભોગવતો નથી, એના તરફ એનું લક્ષ નથી. એ પોતે પોતાના સ્વરૂપને જ સંચેતે છે. દર્શન મોહનીયની એના પછી પ્રકૃતિ લીધી છે મિથ્યાત્વ મોહનીય. તો કહે છે કે હું મિથ્યાત્વ મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. મિથ્યાત્વ મોહનીય સંકિત થયા પછીથી પણ હોય, ઉપશમ થયો હોય, 3 ભાગ પડી જાય અને ઉપશમ દશા થઈ હોય એટલે સત્તામાં પડ્યું હોય એટલે સંકિત થયું છે, પણ મિથ્યાત્વ કર્મ સત્તામાં પડ્યું છે. તેના ઉદયના ફળ પ્રતિ મારું લક્ષ નથી. મારું લક્ષ તો ભગવાન ચિદાનંદના તરફ જ છે. મારા ધ્યાનમાં ભગવાન આત્મા જ છે.
કે છે મારું લક્ષ્ય તો ભગવાન ચિદાનંદ આનંદના નાદ તરફ જ છે, મારા ધ્યાનના ધ્યેયમાં આત્મા જ છે, એમ વાત છે. આપણે તો સમ્યક્ત્વની વાત આવે ને એટલે પછી પડવાની વાત ઉપર પહેલા પહોંચી જઈએ. અહીંયા ગુરુદેવે ક્યારેય પડવાની વાત કરી નથી. ભાગ્યે જ ક્યાં કોઈક પ્રવચનમાં કોઈક રીતે વાત કરી હશે, સમજાવ્યું હશે. આપણે પહેલી વાત નહીં કરીએ, સમ્યક્ત્વની વાત કરીએ એટલે પડવાની વાત કરે. મને હજી યાદ છે 4 વર્ષ પહેલા સમ્યક્ત્વ વિશે 4 વર્ષ પહેલા શિકાગો થવાનું થયું ગયું ને ત્યારે એનો સ્વાધ્યાય ચાલતો હતો, રાત્રિ સ્વાધ્યાય. ત્યારે બધી વાત કરી. ત્યાર પછી બસ કોઈએ પ્રશ્ન કર્યો, બસ પણ કે પડવાનું થાય ને. મેં કીધું પડવાની વાતને ક્યાં પહેલી લો છો? કેટલાને પડવાનું થાય ને? પડવાનું થાય તો પછી અર્ધપૂતગળ પરાવર્તન કાળ સુધી પણ રખડવાનું થાય ને. આજે કૃપાળુ દેવે 15 ભવે વધુમાં વધુ મોક્ષ થાય એ બધી વાત કરી અને એ બધું કહ્યું ત્યારે એ પડવાની વાત પહેલી લીધી. એ તો ક્યારે પણ હવે જે અપવાદ રૂપ વાત છે એને આપણે પહેલા પકડીએ છીએ. ભાઈ અહીંયા તો શું કે છે કે આ મિથ્યાત્વ મોહનીય કર્મનું ફળ હજી અત્યારે છે. એ મિથ્યાત્વ મોહનીય કર્મ સત્તામાં પડ્યું છે અને તેનો ઉદય એટલે એના ઉદયના ફળમાં પણ મારું લક્ષ્ય એના તરફ નથી. બોલો, આવી તો વાત છે. જેને ધર્મ કરવો છે એની કેવી વાત હોય. સંકિત થયું છે પણ મિથ્યાત્વ કર્મ સત્તામાં પડ્યું છે અને તેના ઉદયના ફળ પ્રત્યે મારું લક્ષ્ય નથી. મારું લક્ષ્ય તો ભગવાન ચિદાનંદ પ્રભુ પ્રત્યે છે અને એટલે મારા ધ્યાનમાં ભગવાન આત્મા જે ધ્યેય છે એને જ હું ધ્યાવું છું, મારા શુદ્ધ સ્વરૂપને ધ્યાવું છું. તો દર્શન મોહની એની આ 2 પ્રકૃતિ થઈ. હવે ત્રીજી પ્રકૃતિ મિશ્ર. હું સમ્યક્ત્વ મિથ્યાત્વ મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. ગુરુદેવ સમજાવે છે કે આ પ્રકૃતિને મિશ્ર મોહનીય પ્રકૃતિ કહે છે. તેનો ઉદય ત્રીજા ગુણ સ્થાને હોય છે. આ પ્રકૃતિ સત્તામાં પડી હોય તો જ્ઞાની કહે છે મને તેનું ફળ નથી, અર્થાત હું તેને ભોગવતો નથી. તેને ભોગવવા પ્રતિ મારું લક્ષ્ય નથી. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જ અનુભવું છું. અને વાસ્તવમાં આમ જ હોય. સમ્યક દર્શન થયા પછીથી એ ક્ષણિક એનું પડવું થયું હોય છે તો એમાં આવી રીતે આ દશા આવી હોય છે ત્યારે પણ એ પાછો પોતે પોતાની મૂળ દશાને પ્રાપ્ત કરી લે છે. તો એ આ રીતે પ્રાપ્ત કરી લે છે કે હું તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક જ છું. એટલે મિશ્ર મોહનીય પ્રકૃતિનો ઉદય વર્તતો હોય છતાંય એની દ્રષ્ટિ પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ રહે છે અને એમ એ પાછો પોતે ચોથા ગુણસ્થાનની દશામાં પાછો આવી જાય છે. એટલે ત્રીજા ગુણસ્થાને આવી પ્રકૃતિનો ઉદય હોય છે. કહે છે કે મને તેનું ફળ નથી, અર્થાત હું તેને ભોગવતો નથી. તેને ભોગવવા પ્રતિ મારું લક્ષ્ય નથી. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જ અનુભવું છું. ગુરુદેવ કહે છે કે આવી વાત સાંભળવા પણ મળી ન હોય એટલે પછી એને ઉડાડી દે અને કહે છે કે વ્રત તપ આદિ કરવાનું તો કહેતા નથી. ગુરુદેવ વ્રત તપ આદિ કરવાનું તો કહેતા નથી. પણ ભાઈ વ્રત કોને કહીએ, તપ કોને કહીએ? પોતે અતિન્દ્રિય આનંદ કંદ ભગવાન છે, તેમાં વિટાઈ રહેવું તેનું નામ વ્રત. શું કહે છે? વ્રતની કેવી વ્યાખ્યા કરી ગુરુદેવ? બહુ સરસ વ્યાખ્યા કરી કે પોતે અતિન્દ્રિય આનંદ કંદ ભગવાન છે, તેમાં વીંટળાઈ રહેવું તેનું નામ વ્રત. અને ઈચ્છાનો નિરોધ થાય તેનું નામ તપ છે. ઈચ્છા નિરોધ તપ એ શાસ્ત્રમાં વ્યાખ્યા છે. સ્વરૂપમાં લીનપણે રહેવું તે વ્રત અને તપ છે. આ સિવાય બીજું વ્રત તપ કાંઈ નથી. એ સિવાય જે છે તે બધો શુભ ભાવ છે. હવે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓની વાત કરે છે તો એમાં અનંતાનુબંધી કસાય, એમાં ક્રોધ માન માયા લોભ, એમાંથી અનંતાનુબંધી નો ક્રોધ, એ પછીથી અપ્રત્યાખ્યાના વર્ણીયનો ક્રોધ લેશે અને એ પછીથી પ્રત્યાખ્યાના વર્ણીયનો ક્રોધ, એટલે પેલા ક્રોધના એ 4 લઈ લેશે. એ રીતે લેવાના. ક્રોધ માન માયા લોભ. તો ક્રોધ, તો કયો ક્રોધ લીધો છે? પહેલો અનંતાનુબંધીનો ક્રોધ. અહીંયા કહે છે કે હું અનંતાનુબંધી ક્રોધ કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો.
ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. જો અહીં અનંતાનુબંધી ક્રોધ કસાય વેદનીય મોહનીય કર્મ એવા શબ્દો પડ્યા છે ને, એટલે એનો અર્થ શું છે કે અનંત સંસારનું કારણ એવો જે ક્રોધ એનું જે વેદન અનંતાનુબંધી ક્રોધ કસાય, બરાબર, ત્યાં સુધી તો વાત બરાબર છે. પણ એમાં આગળ લખ્યું છે કે વેદનીય મોહનીય કર્મ, વચ્ચે વેદનીય શબ્દ મૂક્યો છે ને. અનંતાનુબંધી ક્રોધ એક કસાય એ મોહનીય કર્મ, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ થઈ. પણ વચ્ચે આ વેદનીય કેમ લખ્યું છે એની સ્પષ્ટતા અહીંયા ગુરુદેવે સમજાવી છે કે એવું જે વેદન એ બતાવવું છે ને, એટલે ત્યાં એમ લખ્યું છે અનંતાનુબંધી ક્રોધ કસાય ને વેદવા રૂપ મોહનીય કર્મની પ્રકૃતિ. એટલે કે છે કે અનંત સંસારનું કારણ એવો જે ક્રોધ અનંતાનુબંધી છે, એટલે અનંત સંસારનું કારણ, અનંત સંસારનું કારણ એવો જે ક્રોધ એનું જે વેદન તેને અનંતાનુબંધી ક્રોધ કસાય વેદનીય મોહનીય કર્મ કહ્યું છે. મિથ્યાત્વની સાથે અનંતાનુબંધીનો ક્રોધ હોય છે તે અનંત સંસારનું કારણ છે. મિથ્યાત્વની પ્રકૃતિ એ દર્શન મોહનીયની પ્રકૃતિ છે. અને તમે ગમે તેટલો પ્રયત્ન કરો કે મારે ક્રોધ માન માયા લોભ અને ટાળવા છે, એનાથી રહિત થવું છે, પણ એ થવાય નહીં. જ્યાં સુધી મિથ્યાત્વ પડ્યું છે ત્યાં સુધી એ અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ જતા નથી. તો પછી અપ્રત્યાખ્યાનાવરણીયના પ્રત્યાખ્યાનાવરણીયના સંજલનના તો ક્યાંથી જશે? જેનાથી અનંત સંસાર થાય એના કારણભૂત આ અનંતાનુબંધી કસાય છે, એના ક્રોધ માન માયા લોભ છે, એ સમ્યક્ત્વ પ્રગટ કર્યા વિના જતા જ નથી. હવે સમ્યક્ત્વ છે નહીં અને પછી ગમે તેવું ચારિત્ર પાળે, ગમે તેટલી દ્રઢતા કરે, ગમે તેટલા કાયા ક્લેશ ગમે તેટલા કરે, કોઈ પણ પ્રકારે સાતા ન રહે, અનુકૂળતા ન રહે, એવા પ્રતિકૂળ સંયોગો થાય અને એમ માને કે એ દ્વારા મારા કર્મ કપાય છે, એવી આપણને ઊંધી માન્યતા જૈન દર્શનમાં થઈ ગઈ છે. કાયા ક્લેશ ગમે તેટલા કરે, કાયાનો ક્લેશ ગમે તે પ્રકારે કરે, પગ છોલાઈ જાય અને તડકામાં ઉપાળું શરીર હતું તે સાવ કાળું થઈ જાય, ચામડી એવી ખરાબ થઈ જાય, વાળ એટલા ખરાબ થઈ જાય, બધું થાય અને કૃશ શરીર થઈ જાય, એનિમિયા થઈ જાય, એકદમ પીળું શરીર પડી જાય, બધું થાય, ખૂબ બધા તપ બાહ્યમાં કરે, બધું કરે અને માને કે એથી મને કર્મ ખપે છે અને એમ કરતા મારા ભવના ભ્રમણ ઘટે છે. તો એ માન્યતા મિથ્યા છે એમ અહીંયા સમજાવવું છે. કેમ કે મિથ્યાત્વની સાથે અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ બધા પડ્યા જ છે. મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી એ જાય જ નહીં. ભલે એ ગમે તેટલો પ્રયત્ન કરે, કોઈ એને મારે કાપી નાખે તો પણ એક ચૂંચા પણ ન કરે અને હું મુનિ છું, મને આ હોય નહીં એમ કરીને બેસી રહે. બધું સહન કરે, ગમે તેટલું સહન કરે, એટલી બધી પીડાઓ સહન કરે, એના પ્રત્યે દ્વેષ પણ ન કરે. તે છતાંય અહીંયા તો કહે છે કે જ્યાં સુધી મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી અનંતાનુબંધીનો ક્રોધ હોય ને હોય જ છે. એટલે કાયા ક્લેશ દ્વારા તમે કાંઈ એચીવ કરી લો છો એ વાત નથી, એમ અહીંયા તો સમજાવવું છે. સાચી વાત તો એ છે કે સમ્યક દર્શન પ્રગટ થતાં આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. કેમ કે જે શરીરમાં હું કાયા ક્લેશ ને ભોગવી રહ્યો છું, કાયા ક્લેશ કરી રહ્યો છું, એ શરીર પ્રત્યેનું મમત્વ છે. એટલે તો એમ થાય છે કે આ શરીરને હવે આમ નથી થવા દેવું, આમ નથી થવા દેવું, તેમ નથી થવા દેવું, શરીરને હવે પૌષ્ટિક આહાર નથી આપવો, શરીરને આમ નથી કરવું, શરીરને તેમ. કેમ કે શરીરમાં મમત્વ છે ને એને જ એ ધર્મનું કારણ સમજે છે, એનાથી ઉલટું જ્ઞાનીની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના સ્વરૂપ તરફ છે અને શરીરને પોતાનું માનતો નથી. શરીર રૂપાળું છે કે નથી એ તરફ એનું લક્ષ્ય જ નથી.
પોતાની વસ્તુ નથી એના પ્રત્યે પછી શું જોવું? બાજુવાળાની કાર હોય એને આપણે એક દિવસ જોઈ, કહો બહુ સરસ નવી કાર લઈ આવે, પછી રોજ રોજ કઈ આપણે એના વિશે પછી વિચાર નથી કરતા. બાજુવાળાની કારમાં આપણને શું રસ પડે? કાર મારી નથી એ વાત આપણને ખબર છે, એટલે બાજુવાળાની કારમાં પછી શું થયું ને એમે કેમ કર્યું ને કેટલા પંક્ચર પડ્યા ને કઈ રીતે કે ગેસ ખલાસ થઈ ગયો કે શું થયું કે બેટરી ગઈ કે આ બધામાં આપણને રસ પડે નથી પડતો. નાનીની દ્રષ્ટિ આવી છે કે આ શરીર જેવું છે તેવું, સારું છે નરસું છે, જે છે તે છે, એ મારું ક્યાં છે? એ સાથે હું રહ્યો છું એ પણ ક્ષણિક છે, એટલે એને એમાં રસ જ નથી. એવા કાયા ક્લેશ દ્વારા ધર્મની પ્રાપ્તિ થાય એવું જ્ઞાનીને ક્યારેય હોય જ નહીં. કાયાનો ક્લેશ દ્વારા ધર્મની પ્રાપ્તિ થતી જ નથી. ક્રોધને દબાવી રાખવાથી ક્રોધ ચાલ્યો જાય છે એમ બનતું નથી. કોઈ કાપી નાખે તે છતાં પણ ચૂંચા ન કરે એવું તો અનંતકાળમાં એને અનંતવાર કર્યું છે, પણ એ બધાના ફળ રૂપે એને ગતિ જ પ્રાપ્ત થઈ છે, બીજું કાંઈ થયું નથી. મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી અનંતાનુબંધીનો ક્રોધ હોય છે. બહુ સ્પષ્ટ અહીંયા વાત કરી છે. એટલે અનંતાનુબંધીનો ક્રોધ હોય છે એટલું જ નહીં, અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે ચાર હોય છે, અને એ અનંત સંસારનું કારણ છે. સંકિતિને તેનો ઉદય હોતો નથી. સંકિતિને સમ્યક દર્શન થતા અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ જાય છે. બહુ મોટી વાત છે, સમજવા જેવી વાત છે. સૌથી વધારે કાંઈ પણ એચિવમેન્ટ હોય સમ્યક દર્શનને વિશે તો આ છે કે એને અનંતાનુબંધી ના ક્રોધ, માન, માયા, લોભ જાય છે. એટલે હવે એને અનંત સંસાર નથી, એને અનંત સંસાર હોય નહીં. સમ્યક દર્શન થતા દર્શન મોહનીય જાય છે એ વાત તો બરાબર છે, પણ અનંતાનુબંધી કસાય, ચારિત્ર મોહનીય કસાયની પહેલી ચોકડી જાય છે. આ બહુ મોટામાં મોટી વાત છે. સમ્યક દર્શન થતા દર્શન મોહનીયની એક પ્રકૃતિ અથવા ત્રણ પ્રકૃતિ જાય, અને ચાર પ્રકૃતિ આ ચારિત્ર મોહનીયની અનંતાનુબંધીના કસાય, ક્રોધ, માન, માયા, લોભ એ જાય. એમ 7 પ્રકૃતિ અથવા 5 પ્રકૃતિ જાય છે. એટલે એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. સત્તામાં કોઈ કર્મ પડ્યું હોય, ક્ષય થયો ન હોય, તો જ્ઞાની કહે છે હું તેને ભોગવતો નથી, હું તો શુદ્ધ એક ચૈતન્ય સ્વરૂપને જ સંચેતું છું. આવી વાત છે. કેમ કે સમકિતિ છે એને હજી અનંતાનુબંધી કસાયના આ ક્રોધ, માન, માયા, લોભ છે એમાંથી કોઈક પ્રકૃતિ કોઈક રીતે હજી પડી હોય, પણ એના તરફ એનું લક્ષ નથી. સમ્યક દ્રષ્ટિ થયો છે એટલે અહીંયા વાત કરી કે સત્તામાં કોઈ કર્મ પડ્યું હોય, ક્ષય થયો ન હોય અને ઉપશમ હોય, તો જ્ઞાની કહે છે હું તેને ભોગવતો નથી, હું તો શુદ્ધ એક ચૈતન્ય સ્વરૂપને જ સંચેતું છું. એના તરફ એનું લક્ષ નથી. આગળ અપ્રત્યાખ્યાના વર્ણ્ય ક્રોધ, કસાય, વેદનીય, મોહનીય કર્મના ફળને નથી ભોગવતો એની વાત કરતા કહે છે કે હું અપ્રત્યાખ્યાના વર્ણ્ય ક્રોધ, અહીંયા પહેલા ક્રોધને લીધો છે એટલે એ ચારે ચાર કસાયના ક્રોધની પહેલા વાત કરશે. હું અપ્રત્યાખ્યાના વર્ણ્ય ક્રોધ, કસાય, વેદનીય, મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. 140માં પાના પર ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે જુઓ અહીં 5મા ગુણ સ્થાને અપ્રત્યાખ્યાના વર્ણ્યની વાત આવી ને, એટલે એને જે 4થા ગુણ સ્થાને એ અવિરતિ હતો ત્યાંથી હવે અહીંયા દેશ વિરતિ થયો છે, અને 5મું ગુણ સ્થાન છે ત્યારે એને કસાયની 2 ચોકડી જાય છે. એ વખતે અપ્રત્યાખ્યાના વર્ણ્ય કર્મ એનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે. એટલે કહે છે કે જુઓ અહીં 5મા ગુણ સ્થાને કંઈક ચારિત્ર દશા છે, એટલે કે દેશ ચારિત્ર પ્રગટ થયું છે. ત્યાં કર્મના ઉદયમાં 11 પડીમાં અથવા 11 પ્રતિમા સુધીના વિકલ્પ છે, અથવા તો 12 વ્રત ધારી એ શ્રાવક થયો છે એવા વિકલ્પ છે, તે રાગ છે. જ્ઞાની કહે છે હું તે રાગને ભોગવતો નથી. મારી દ્રષ્ટિ એ પ્રતિમાના 11 પડીમાના વિકલ્પ પર નથી, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું.
દેશ વિરતી થયો છે, દેશ ચારિત્ર પ્રગટ થયું છે, એટલે એને 12 વ્રત છે, 11 પ્રતિમા છે, એવો એ ધાવક છે, તો એનો એ વિકલ્પ છે. ત્યાં 2 કસાય ગયા એમ કહીએ, પણ એને હજી એ વિકલ્પ છે, એવો રાગ છે, શુભ ભાવ પણ છે, અને કંઈક અંશે કોઈક પ્રકારે અશુભ ભાવ પણ છે, પ્રકૃતિ પડી છે. તો એમાંની એ પ્રકૃતિનો ઉદય છે, તો એના ઉપર મારું લક્ષ નથી, એટલે એને હું ભોગવતો નથી. મારી દ્રષ્ટિ એ પ્રતિમા એટલે અહીંયા જે 11 પ્રતિમા એની વાત છે, પ્રતિજ્ઞા કરે છે ને 11 એની વાત છે. તો એને હું ભોગવતો નથી. હું તો ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. પછી પ્રત્યાખ્યાનાવર્ણીના ક્રોધને લીધા છે. એને માટે કહે છે કે હું પ્રત્યાખ્યાનાવર્ણીય ક્રોધ, કસાય, વેદનીય, મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હવે આ તો મુનિ દશાની વાત આવી, એટલે અહીંયા ચારિત્રની વાત છે. તો કહે છે કે અહીં ચારિત્રની વિશેષ નિર્મળતાની વાત છે. ત્યાં દેશ ચારિત્ર હતું, અહીંયા તો પછી મુનિના પૂર્ણ ચારિત્ર છે એની વાત લીધી છે. 3 કસાય જેને ગયા છે એવા મુનિને માટે જેને વિશેષ ચારિત્ર છે, ચારિત્રની નિર્મળતા વિશેષ વર્તે છે, એની વાત છે કે આત્મા નિજાનંદ સ્વરૂપમાં મસ્ત રમે છે, તેનું નામ ચારિત્ર છે. આવા આત્માના આનંદના સ્વાદિયા ધર્મી પુરુષને ઇન્દ્રાસનના ભોગ સડેલા તણખલા જેવા તુચ્છ ભાસે છે. એમને બીજા કોઈ ભોગ છે એનું પણ મહાત્મ્ય નથી લાગતું, એને તુચ્છ ભાસે છે. એવા મુનિઓ સ્વર્ગના દેવોને કંઠેથી અમૃત ઝરે અને ભૂખ મટી જાય એવા ભોગ પણ આવા સમ્યક દ્રષ્ટિ જે ચારિત્રના પુરુષાર્થમાં રહ્યા છે એમને એ બધા ઝેરના પ્યાલા જેવા લાગે છે. એટલે એવા ધર્મી જીવ કહે છે કે હું પ્રત્યાખ્યાનાવર્ણીય ક્રોધ, કષાય, વેદનીય, મોહનીય કર્મના ફળને ભોગવતો નથી, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. અને આગળ કહે છે સંજ્વલનના ક્રોધની વાત કરે છે કે હું સંજ્વલન, ક્રોધ, કષાય, વેદનીય, મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. આ ચોથી સંજ્વલન ચોકડીની વાત છે. સંજ્વલન કષાયના ક્રોધ, માન, માયા, લોભ એમાંથી આ ક્રોધ લીધો છે એની વાત કરે છે કે સમ્યક પ્રકારે જ્વલન એટલે કાંઈક શાંતિ બળે છે એવું ક્રોધ, કષાય, વેદનીય, મોહનીય પ્રકૃતિનું ફળ હું ભોગવતો નથી. સંજ્વલનનો અર્થ સમજાયો છે. સમ્યક પ્રકારે જ્વલન એ સંજ્વલન કષાય એટલે એમાં કાંઈક શાંતિ બળે છે, કાંઈક શાંતિ હણાય છે, કાંઈક એટલે જરાક જ, કેમ કે મંદ છે ને, અતિ મંદ કષાય છે ને, એટલે એવા અતિ મંદ કષાય કે જેમાં કાંઈક શાંતિ બળે છે, બાકી શાંતિ તો છે, આનંદ પણ છે. તો એવો એ ક્રોધ કષાય, એનું વેદન એ મોહનીય કર્મની પ્રકૃતિનું ફળ છે. તો એને હું ભોગવતો નથી, હું ચૈતન્ય સ્વરૂપ આત્માને જ ભોગવું છું. તો આ પ્રમાણે આ ક્રોધની વાત લીધી, ચારે કષાયના ક્રોધની વાત કરી. હવે માન આદિ પ્રકૃતિઓના ભેદ અને એની વાત કરશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મની પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે